હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચીઝ સ્વીટ કોર્ન બનાવવાના છે. તો એના માટે આપણે મકાઈના 2 ડોડા લઈ લીધા છે. એની ઉપરથી બધા જ ફોતરા કાઢી નાખ્યા છે અને હવે એને આપણે કુકરમાં બાફવા માટે મૂકીશું. થોડું પાણી નાખવાનું છે બાફવા માટે અને થોડું મીઠું એડ કરવાનું છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને 6 વિસલ વગાડવાની છે. 6 વિસલ વાગી જશે એટલે મકાઈ વ્યવસ્થિત સરસ રીતે બફાઈ જશે. હવે થોડી ઠરી જાય એટલે એમાંથી મકાઈના ડોડામાંથી દાણા છૂટા પાડવાના છે. જુઓ, મસ્ત દાણા છૂટા પડી ગયા છે. હવે એની અંદર તમારે સ્વાદ પ્રમાણે લીંબુ નાખવાનું છે અને થોડું મીઠું એડ કરવાનું છે. એ પછી તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું પાવડર એડ કરી દેવાનો છે. આ બધું એડ થઈ જાય એટલે એને મિક્સ કરી દેવાનું છે. અને હવે ચીઝ માટે ચીઝનું ક્યુબ લીધેલું છે અને એને ખમણીને મકાઈમાં એડ કરવાનું છે. તો જુઓ, ચીઝ કોર્ન તૈયાર થઈ ગયા છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.